આપેલો મહાદેવની દર્શન કરવા બેસી જાઓ, ઉભા થાઓ. આગળ હેડે આગળ
કૃષ્ણ કનૈયાલાલ. હવે તૈયારીઓ કરો, આનો પાર નહીં આવે. તૈયારીઓ કરો બધા ફટાફટ ભગવાનની જાન માટે. અને બધું શૂટિંગ વગેરે લઈ લો. હવે બધા ભગવાનની જાનમાં જોડાઈ જાઓ. દ્વારપાલ આવે છે. આ દ્વારપાલ જયારે સુદેવ નામનો બ્રાહ્મણ પ્રતિભાવ તરીકે દ્વારકા આવ્યો, ભગવાનને લગ્ન પત્ર આપ્યો છે, ભગવાને વાંચ્યો છે અને ભગવાને બળદેવને કીધા વગર સવારમાં રથ લઈને નીકળે છે. એમ કહેવાય છે કે જયારે કૃષ્ણ ઉપર થોડી શંકાથી સૈનિકો મોકલે છે અને આ બાજુ કહેવાય છે કે જયારે રૂકમણી ગૌરી પૂજા કરવા જાય છે અને ભગવાન કૃષ્ણ પોતે ગૌરીપતિના મંદિરમાં આવે છે અને જ્યાં ભગવાન કૃષ્ણ કહેવાય કે જ્યારે રૂકમણીનો હાથ પકડી રથમાં બેસાડી અને અપહરણ કરી અને એમ કહેવાય છે કે જ્યારે કૃષ્ણ રૂકમણીને લઈ અને દ્વારકા બાજુ જાય છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. આમ સૈનિકો બધા જોતા રહી ગયા, વીજળીના ચમકારા થયા, બધાની આંખો ઊંઝવાઈ જાય છે, દોડતા છે, ખબર પડી છે અને શિશુપાલનું મગજ ગયું છે. પોતે વરરાજા બનેલો સેના લઈ દોડવા માટે જાય છે અને યુદ્ધ જંગલમાં થાય છે અને ભગવાન એમ કહેવાય છે કે જ્યારે રૂકમણીને લઈ અને જ્યારે માધવપુરમાં પ્રવેશ કરે છે અને માધવપુરમાં પરમાત્માનું મંદિર છે અને ત્યાં ભગવાનના લગ્ન થાય છે અને 4 ફેરા ફરી અને દ્વારકા આવે છે. દ્વારકા આવ્યા પછી લગ્નનો પ્રસંગ ઉજવાય છે. બોલે કૃષ્ણ કનૈયા કી જય. હવે પરમાત્માની જાન લાવો અને હવે આપણે લગ્નની કથાને પ્રારંભ. લગ્નના ગોળો ભાઈ બધા ગોઠવાઈ જાઓ. બધા કોઈ જાન લેવા જીવ નથી. કોઈ
આપણે બધાને જવું પડે, બધાને જવું પડે આપણે. તમે તો બધા જગ્યા માટે બે ગયા, એવું નહીં. તમે હા તમારા જગ્યા તમે નથી રહે બધી. અમે આ કાલ જવાની છે આ રીત બધા જોડાય. ચાલો નગરના ગોળા ગાવા માટે કોણ ગાય છે બધા આવી ચાલો. આ તમારા ઉમદાવાળા મંડળી કોણ બે લગ્નના ગાણા માટે આવો એ સારું ગાતા હોય હો. પટાણા પટાણા હાલો હાલો ખરાબ ગાતું હોય છે ભાઈ. માઇક આલો અમને. માઇક આપો. સૌરવો મારા લીલી પીરી માંડવાની છાયા મારા, લીલી પીળી મંડવાની સયા માંડવો રતિયારો પાંડળીએ સોવરવો મારા સોવરવો મારા સોના રે માધવપુરનો માંડવો ને જરવ કુરની જાન, માધવપુરનો માંડવો ને જરવ કુરની જાન, પરણે છે રાણી રૂક્ષ્મણી શિવાજી